આગામી શુક્રવારથી ગણેશોત્સવનો પ્રારંભ થનાર છે। એ પૂર્વે આજે રાત્રે પાણીગેટ કહાર મહોલ્લા યુવક મંડળના સ્વયંસેવકો શ્રીજીની પ્રતિમા વાજતે ગાજતે પંડાલ તરફ લઈ જઈ રહ્યા હતા। તે દરમિયાન રાત્રિની આસપાસ નાસભાગ મચી ગઈ હતી અને જોતજોતામાં બંને કોમના ટોળા સામસામે આવી જતા ભારે પથ્થરમારો કર્યો હતો। તોફાની ટોળાએ આ વિસ્તારમાં પોલીસે લગાવેલા 15 જેટલા હેલોજનને પણ ટાર્ગેટ બનાવી વિસ્તારમાં અંધારપટનો માહોલ ઊભો કર્યો હતો। ઘટનાના એમાં હકીકત એવી છે કે આપ જાણો છો ગણેશ અત્યારે સ્થાપન થઈ રહ્યું છે અને જુલુસ સાથે ડીજે સાથે ગણેશની મૂર્તિ લાવવામાં આવી છે। તો એ દરમિયાન એકતા ભવનના જે ગણેશ સ્થાપન થવાનું હતું ત્યાં એક્ઝેક્ટ કારણે તો હજી પણ ખબર નથી, પરંતુ એકાએક પથ્થરમારો થયો। ત્યાં પોલીસ પણ વાદળી હતી, વધારાની પોલીસ પણ ત્યાં કંટ્રોલ રૂમ તરફથી અધિકારીઓ પણ પહોંચી ગયા। લગભગ થોડા સેલ પણ છોડવામાં આવ્યા। ત્યારબાદ પથ્થરોનો વરસાદ શરૂ થતા નજીકમાં હાજર પાણીગેટ પોલીસનો કાફલો દોડી આવ્યો હતો, પરંતુ તોફાની ટોળાએ પોલીસને પણ ટાર્ગેટ બનાવતા પાણીગેટ પીઆઈ જે.ડી. વાઘેલા સહિત 5 પોલીસ કર્મીઓને ઈજા થઈ હતી। આ ઘટનામાં કેટલાક અન્ય વ્યક્તિઓને પણ પથ્થરમારામાં ઈજા થતા સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડાયા હતા। દુર્ઘટનાની જાણ થઈ હોવા શહેર પોલીસ તંત્રના ઉચ્ચ અધિકારીઓ સમયસર ઘટના સ્થળે પહોંચ્યા ન હતા, જેથી તોફાનીઓને મોકળું મેદાન મળ્યું હતું। સતત 30 મિનિટ કરતાં વધુ સમય સુધી જારી રહેલા પથ્થરમારાને ડામવા પોલીસે 10 થી 12 ટીયર ગેસના સેલ ફોડી તોફાનીઓને ખદેડી મૂક્યા હતા। મોડી રાત્રે જોઈન્ટ પોલીસ કમિશનર ડી.જે. પટેલ ઘટના સ્થળે આવી પહોંચ્યા હતા। તેઓની સૂચનાને પગલે શહેર પોલીસે તંત્રએ સંવેદનશીલ વિસ્તારમાં ઠેર ઠેર કોમ્બિંગ હાથ ધરી તોફાનીઓની અટકાયત કરવાનો દોર પ્રારંભ્યો હતો। કંટ્રોલમાં એ ઉપરાંત કાગડાની ચાલી અને બાવચાવાડી વચ્ચેના ભાગમાં પણ થોડો પથ્થરમારો થયો, ત્યાં પણ 3 સેલ છોડે પોલીસની હાજરી, પોલીસે બંને બાજુના જૂથોને વિખેરી નાખ્યા। હાલ પરિસ્થિતિ એકદમ કંટ્રોલ હેઠળ છે। શહેરનો મોટાભાગનો ફોર્સ પણ અહીંયા છે, પરિસ્થિતિ શાંતિ છે અને આગળની કાયદેસરની કાર્યવાહી હવે કરવામાં આવશે। ઉલ્લેખનીય છે કે છેલ્લા કેટલાય વખતથી બિચ્છુ ગેંગ શહેરની શાંતિને ડહોળવા યેન કેન પ્રકારે છાસવારે છમકલા કરતી હો રહે છે, જેથી બિચ્છુ ગેંગ સહિતના હિસ્ટ્રી શીટરો તેમજ તોફાનીઓને પોલીસ અંકુશમાં નહીં લે તો ગણેશોત્સવ દરમિયાન શાંતિમાં પલિતો ચાંપવાની ઘટના આકાર પામતી રહેશે તેવી દહેશત સ્થાનિકોમાં વ્યાપી છે। બ્યુરો રિપોર્ટ, ન્યૂઝ ઓનલાઈન, વડોદરા।